તો શું કે અમારી યુટ્યુબ ફેમિલી મજામાં? તો અત્યારે હું છું મારા મમ્મીના પાર્લર, મતલબ કે પાર્લરે આવ્યો તો કારણ કે મમ્મીને કંઈક કામ હતું એટલે હું પાર્લરે આવ્યો. અને આપણે આજે જવાનું છે લગ્નમાં, એટલે મેં બ્લોગ ચાલુ કર્યું. મેં કીધું હાલ થોડું બનાવીએ બ્લોગ, એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. એટલે હું હવે તમને એને મારા મમ્મીનું પાર્લર દેખાડું. તો જો કંઈક આવી રીતના હે મમ્મીનું પાર્લર. નામ હે મિત્રો, એડ્રેસ મિત્રો હવે જુઓ. મિત્રો આવું કંઈક છે પાર્લર. કોમેન્ટ કરજો કેવું પાર્લર છે મિત્રો. આ બોર્ડ એ ઊંચી નથી શકતા આપણે, એટલે એ રીતના કૂદકો મારવો પડે. બાકી આ બધું એ હાલો બંધ કરી દે ને કે મમ્મી આપણે ખીજાય. બસ તો હવે થોડાક સમયમાં આપણે જવાનું છે આપણે લગ્નમાં. તો મારો એક ખાસ મિત્ર આવતો હતો પણ હવે એ નથી આવતો, કારણ કે ભાઈ એમ કે એને પપ્પા ભેગો આવશે લગભગ. એ બધું હાલો ને મૂકું ને, જી હોય XYZ. હાલો તો હવે આપણે મમ્મી આવે એટલે ઘરે જાય. તો મમ્મી કહે કે મને આઈનિંગ કરી દે. મેં કીધું મને જ નથી ફાવતું. મમ્મી કહે કે જવું હોય એવું કરી દે ને ભાઈ, પછી જોયું જઈશે. ક્યાં મમ્મા કરી દીધું ને મેં? આમ તો જો હા તો બસ. તો હવે હું કર્યો. મમ્મી દેખાડો તો. તો અત્યારે પાછું કોઈ કામ આવ્યું તો પાછા અમે આવ્યા. મમ્મી શું કરવા આવ્યા આપણે? જો મમ્મી આવું કંઈક કાઢી છે. જો મેકઅપ કરવા. મેકઅપ એ હું કરું ના તો મૂક ને ભાઈ અત્યારે. અરે તપાસ ફાઇનલી 75 years later. મમ્મીનો મેકઅપ હે ને લગભગ અડધી કલાક થઈ પછી હવે ઘરે જઈ. મારો ભાઈ આ જોડ પહેરવાનું છે, તો મારો ભાઈ આ જોડ પહેરવાનું. જો હું તમને આખું પહેરીને દેખાડું કેવી જોડ હે. હું તમને તો હું તો તૈયાર થઈ ગયો. તો આપણે બૂટ પહેરવા. મેં કીધું આપણે હવે જાય તો આપણી ગાડીને તો ચમકાવી દઈ. ગાભો મારી તો ભાઈ સાહેબ આ દેખાવ થતો હતો. ડાબરા નહોતું કંઈ, મને નથી ખબર નાસ્તામાં છે. ચાલો જોઈએ. તો આવી ગયો છે નાસ્તો. હું નાસ્તો કરી લઉં અને પછી મને બોલું બાય બાય.